હેલો ફ્રેન્ડ, હું છું ગીતા. ગીતાની રસોઈમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું દૂધીનો એકદમ નવો નાસ્તો. તો દૂધીનો તો આપણે હાંડવો બનાવેલો છે, દૂધીના ઢોકળા બનાવેલા છે, પણ આજે આપણે કંઈક નવો જ નાસ્તો લઈને આવ્યા છીએ. એ નાસ્તો આજે આપણે દૂધીમાંથી બનાવીશું. તો સૌથી પહેલાં તો આપણે દૂધી લઈશું. દૂધી તમારે એકદમ કૂણી એવી લેવાની છે, અને જો બિયાવાળી હોય તો એના ઉપરથી તમારે આ રીતે એને છીણી લેવી. તો દૂધીને આપણે છીણી લીધી છે, અને અંદર ઉમેરી દઈશું આપણે સૂજી, બેસન, આદુ લસણ મરચાંની પેસ્ટ, અને આમચૂર પાવડર, ગરમ મસાલો, જીરું આખું, જીરું ખાંડેલું, ધાણા પાવડર, હળદર, લાલ મરચું, અને થોડી હિંગ, અને થોડા તલ. તો મીઠું અંદર ઉમેરી દીધું છે. આ રીતે હવે એને આપણે બધું મિક્સ કરી લેવાનું. આ નાસ્તો જો આ રીતે બનાવવાથી એટલો ટેસ્ટી લાગે છે, અને અને આને આપણે બહુ વધારે આપણે એટલું બધું લોટ એવો કે ઉમેરવાનો નથી, અને બહુ ઘટ્ટું એવું નથી કરવાનું. બહુ પાતળું આપણે જ્યારે ઇડલી ઢોસાનું ખીરું બનાવતા હોય એવું આપણે એનું ખીરું નથી બનાવવાનું. આવું ઘટ્ટું જેવું રાખવાનું છે. તો બધું આપણે સરસ મિક્સ કરી દઈશું. આ રીતે તમારે એને મિક્સ કરી દેવું. આ નાસ્તો તમે બાળકોને બનાવીને આપો તો બાળકો ખુશ થઈ જતા હોય છે. તો થોડું આપણે પાણી અંદર થોડું ઘટ્ટ એવું લાગે છે તો થોડું પાણી ઉમેરી દઈશું. તો આ રીતે આપણે એનું મિશ્રણ બનાવી લઈશું. તો મિક્સ થઈ ગયું છે આપણે. અને હવે થોડા ધાણા ઉમેરી દઈશું. ધાણા આપણે વધારે એવા લઈશું. તો અહીંયા હું વધારે માત્રામાં ધાણા લઈ આવું છું. હવે ધાણા આપણે મિક્સ કરી દેવાના. અને હવે આપણું મિશ્રણ, હવે જે આવો કંઈક તમારી પાસે ડબ્બો કે કંઈ થાળી કે એવું કંઈ લઈ અને આપણે ઈનો ફ્રૂટ સોલર કે તમે સોડા લઈ શકો છો. તો અહીંયા આપણે મેં ઈનો ફ્રૂટ લીધો છે, ઈનો ફ્રૂટ સોલ્ટ, અને આ રીતે મિક્સ કરી અને હવે આપણે આ ડબ્બાની અંદર ઠલાવી દઈશું. તો આ રીતે ઉમેરી દીધું છે, અને પાણી પણ આપણે ઢોકળિયામાં ગરમ કરેલું છે. તો અંદર આપણે આ ડબ્બો મૂકી દઈશું, અને 20 કે 15 મિનિટ જેટલું આપણે થાય એટલું આપણે એને સ્ટીમ કરવા દઈશું. તો હવે આપણે 20-15 મિનિટ થઈ ગઈ છે. તો સ્ટીમ પણ થઈ ગયા છે આપણા દૂધીનો નાસ્તો. તો હવે એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. તો આ રીતે ટેપ કરીને તમે જોઈ શકો છો, એકદમ ઇઝીથી નીકળી ગયો છે. તો છે ને મિત્રો, એકદમ ઇઝી નાસ્તો. તો હવે એને આપણે કટિંગ કરી લઈશું. મનપસંદ શેપમાં તમે એને કટિંગ કરી શકો છો. તો આ રીતે આપણે એને ચોરસમાં કટિંગ કરી લઈશું. તો છે ને એકદમ ઇઝી. તો આ રીતે આપણે પીસીસમાં કટ કરી લીધા છે. અને હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું. તેલ અહીંયા સિંગ તેલ મેં લીધેલું છે. સિંગ તેલની અંદર બહુ જ ટેસ્ટી અને થોડા સફેદ તલ લીધા છે. અને હવે આપણે એના નાસ્તાને અંદર મૂકી દઈશું. તો તમે એને ફ્રાય કરી શકો છો, ડીપ ફ્રાય કરી શકો છો. અહીંયા આપણે એનો વઘાર કરી લઈશું. આ રીતે હવે એને ઉલટ પુલટ કરી લઈશું.
તો બધા નાસ્તાને આપણે એને ઉલટ પુલટ કરી લીધા છે અને હવે એને આ રીતે હવે એને તૈયાર થઈ ગયા છે. તો હવે એને ઉતારી લઈશું આપણે. તો હું તમને એક પીસ બતાવું છું, જોઈ શકો છો તમે. તો હવે એને આપણે લઈ લઈશું સર્વિંગ પ્લેટમાં. તો તૈયાર છે આપણો દૂધીનો એકદમ નવો નાસ્તો. તો મિત્રો બનાવજો. અને જો તમને મારી રેસિપી પસંદ આવી ગઈ હોય તો જો તમે મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમને જો મારી રેસિપી પસંદ આવી ગઈ હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો છે ને આપણો એકદમ દૂધીનો નવો નાસ્તો તો બનાવજો મિત્રો. ને ખાવામાં તો પણ એકદમ ટેસ્ટી અને આ રીતે તમે જોઈ શકો છો એકદમ લચ્છેદાર. તો તૈયાર